ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એના અંદર પાઠ નંબર 2 જે ઈદગાહ આપેલો છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે। પહેલો પાઠ જે કાવ્ય હતું તેરી હે જમી એની આપણે ચર્ચા કરેલી હતી। જે વિડીયો મૂકેલો હતો એનો જોઈ અને તમારે સ્વાધ્યાયના પ્રશ્નો અને એ બધા લખવાના હતા, સ્વાધ્યાય પોથી પણ પૂર્ણ કરવાની હતી। હવે વાત નંબર 2ની છે, પાઠ નંબર 2 ઈદગાહ। તો નોર્મલી શબ્દ આપણને ખબર પડે કે ઈદગાહ એટલે શું। શબ્દ કહેવાય છે કે ઈદગાહ, પણ ઈદગાહનો અર્થ આપણને ખબર હોવી જોઈએ ને કે ઈદગાહ એટલે શું કહેવા માગે છે। તો ઈદગાહ એટલે તમે જોયું હશે કે જ્યાં લોકો મુસ્લિમ લોકો જે છે એ મુસ્લિમ લોકો જ્યારે એમને રમઝાન ઈદ હોય છે, બકરા ઈદ હોય છે કે જેમના જ્યારે તહેવારો હોય છે ત્યારે એ લોકો જાય છે નમાઝ પઢવા માટે, અને જે જગ્યાએ આ લોકો નમાઝ પઢવા માટે જાય છે તેને ઈદગાહ તરીકે ઓળખવામાં આવે છે। આપણે વિચાર કરતા હશે કે નમાઝ પઢવા જાય છે, વાત સાચી, પણ તો એ તો મસ્જિદમાં જાય છે। મસ્જિદ અલગ છે, ઈદગાહ અલગ છે। તમે ક્યારેક પાલનપુર ગયા હોય તો ત્યાં જોયેલું છે કે રામલીલા મેદાનની બાજુમાં ઈદગાહ આવેલો છે, ત્યાં લોકો નમાઝ પઢવા માટે જતા હોય છે। તો અહીંયા પણ પાઠના અંદર એવી જ એક મસ્ત સરસ વાત કરી છે કે ઈદ આવેલી હોય છે અને આ બધા જ લોકો જે છોકરાઓ અને બધા વ્યક્તિઓ જે છે એ જાય છે ઈદગાહ નમાઝ પઢવા માટે। મેળામાં જાય છે, મેળાનો માહોલ હોય છે, મેળામાં જતો હોય છે, એમાં એક બાળક હોય છે અને એ બાળક પોતાની દાદીમા માટે ત્યાંથી એક વસ્તુ ખરીદીને લઈને આવે છે, ચીમકા, અને એ વસ્તુનો અહીંયા માતાનો જે દાદીમા છે એ અને બાળક પ્રત્યેનો જે પ્રેમ છે એની વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે। તો જોઈએ આપણે ઈદગાહના અંદર શું છે, કેવી રીતે વાત થાય છે, પછી એના પ્રશ્નોની વાત કરીએ। વાત કરીએ પહેલાં તો કાવ્ય જે એમના કવિ છે એની વાત કરીએ તો એમના જે લેખક જે છે પ્રેમચંદ છે। હવે જે પ્રેમચંદ છે એ હિન્દી સાહિત્યના અંદર ખૂબ જ ઉચ્ચ કોટીના કહી શકાય એવા કવિ છે, લેખક જે છે। जन्म सन 1880 और निधन सन 1936 में। ओके, तो एमनो जन्म थयो तो 1880 में અને मृत्यु થયું હતું 1936 में। उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी के पास लम्हिका नामक गांव में हुआ था। उनका बचपन का नाम धनपत राय था। आरंभ में वे नवाब राय उपनाम से भी उर्दू में लिखते थे। तो बात करिए तो प्रेमचंद सनादी प्रख्यात है तो उपन्यासથી उपन्यासकार છે। તો એમનો જન્મ વારાણસીમાં થયેલો હોય છે। વારાણસી બાજુના આવેલા એક લમકી કરીને ગામ છે ત્યાં જ એમનો થયેલો હોય છે। એમનું બચપનનું નામ ધનપત રાય હોય છે અને આરંભમાં એટલે શરૂઆતમાં એ જ્યારે લખવાની શરૂઆત કરે છે તે ઉર્દू ભાષામાં કરે છે અને એ વખતે એમનું ઉપનામ હોય છે नवाब राय। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखते लगे। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन के सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी। और શું થાય છે તો જો પ્રેમચંદ જે છે એ જ્યારે હિન્દીમાં લખવા લાગે છે ત્યારે પ્રેમચંદ નામે પોતે જે ઉપનામ ધારણ કરે છે અને મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરે, મતલબ મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી અધ્યાપક બને છે। અધ્યાપક બને છે, પરંતુ એ સમયના અંદર ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન ચાલી રહ્યું છે, ચળવળો જે ચાલી રહી હોય છે આઝાદી માટેની, એના અંદર એ સક્રિય થઈ જાય છે અને એ માટે જે સરકારી નોકરી એમને જે અધ્યાપકની મળેલી હોય છે એ નોકરી એ છોડી દે છે, ત્યાગી દે છે, મતલબ છોડી દે છે। એના જેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો મસ્ત उपन्यास एक गोदान के प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है और उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है। એમની જે કહાનિયા છે, એમની જે વાર્તાઓ જે છે એ જે मानसरोवर नामનો જે ભાગ છે 1 થી 8 એના અંદર એમની કહાનીઓ જોડાયેલી છે। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। प्रेमचंद की भाषा बोलचाल के निकट की है। तो साहित्यના અંદર પ્રગતિનો ચેતના થાય અને ઉજાગર બને, સારું એવું સાહિત્યના અંદર લખાણ થાય એ માટે એમને જાગરણ અને હંસ નામની પત્રિકાઓ સંપાદિત કરી। એમના દ્વારા એમને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી કે ભાઈ આ રીતે તમે લખાણ કરો જેના કારણે લોકોના અંદર નવો વિકાસ થાય, નવા જાગરણ આવે, લોકોથી જાણકાર બને, લોકોની માહિતી જે હોય છે આજુબાજુ આદાન પ્રદાનની માહિતી પણ એ લોકો મેળવી શકે। बात करिए આપણે ईदगाह पाठ विषयની तो कि ईदगाह प्रेमचंद की अमर कहानी है। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। तो मस्त बात करी है कि कहानी अंदर मेन नायक जो नायक मतलब कि આપણે हीरो कहता હોઈએ છીએ जी એ રીતે નાયક જે છે એ કોણ છે તો બાળ નાયક છે, નાનો બાળક છે બાળ નાયક, અને એ છે હામિદ।
એનું નામ હોય છે हामिद અને એ પોતાના દોસ્તો મિત્રો સાથે ईदगाह જવા નીકળે છે। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते थे, हामिद अपनी बाल सहज इच्छाओं को दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। तो જ્યારે ઈદગાહમાં જાય છે ત્યારે મેળો ત્યાં હોય છે અને આ મેળાના અંદર બધા જ બાળકો જે છે એ ખીલોના એટલે રમકડા અને મીઠાઈઓ જે ખરીદતા હોય છે ત્યારે જ્યારે આ હામિદ છે એ પોતાની બાળપણની જે ઈચ્છાઓ જે છે એને દમન કરે મતલબ દબાઈ નાખે છે અને પોતાની જે દાદીમાં જે છે અમીના એમના માટે ચીમટો મતલબ ચીપિયો આપણે કહી શકીએ એ ચીપિયો खरीदीने लावे छे। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है और पाठकगण बालक हामिद के त्याग सद्भाव और विवेक को देखकर भावविभोर हो जाते हैं। तो मस्त बात करी है कि दादी माँ ना प्रत्ये एनो प्रेम जे छे अने आ जे वस्तु जे उपयोगी छे माटेनो एनो विवेक बुद्धि प्रमाणनो उपयोग ए पण आपणे त्यां जोवा मळे छे। अने बीजुं के बाळक जे हामिद जे छे एनो जे त्याग है एनो सद्भाव है अने विवेक है ये जोई अने बाळको पण भाव विभोर बनी जता होय छे। तो मस्त सरस बात आपणे आ ईदगाह पाठना अंदर करेली छे। तो आपणे आगळ जोईए कि ईदगाह पाठमां केवी रीते वात करवामां आवी छे। तो बात करिए मित्रों आपणे पाठ विशेनी। तो पाठ्यपुस्तक तमारी साथे राखो कि जेथी तमे पुस्तकना अंदर व्यवस्थित चित्र पण अंदर आपेलुं छे जोई शको छो तमे चित्र ईद मुबारक माटेनुं। तो आ जे चित्र छे ए तमे जोई शको छो अने पाठ पण साथे साथे ध्यानथी सांभळी शको छो जेथी तमने समजण पड़ी जाए। बात करिए आपणे आगळ तो कि रमज़ान के पूरे 30 रोजे के बाद आज ईद आई है और कितना मनोहर कितना सुहाना प्रभात है। तो कहे छे कि रमज़ानना पूरा 30 रोजा જ્યારે રમઝાન મહિનો ચાલતો હોય છે તે લોકો ઉપવાસ કરતા હોય છે જેને એમને રોજા કહેતા હોય છે અને એ આજ 30 રોજા પૂરા થયા છે ત્યારે ઈદ આવી છે અને કેટલો મનોહર મતલબ સુંદર છે અને કેટલો સુહાવનો પ્રભાત છે। પ્રભાત મતલબ સવાર જે છે સવાર કેટલો સુંદર અને સુહાવનો લાગી રહ્યો છે। आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है मानो संसार को ईद की बधाई दे रहा है। गाँव के कितनी हलचल है। કહે છે કે આજનો જે સૂર્ય ઉગ્યો છે એ કેટલો प्यारो मतलब खूब ज सारो है सुंदर है अने केटलो शीतल है। जे ऑलरेडी जो सूर्य है एना अंदरथी गरमी ज आवती होय छे परंतु आज ये शीतल लागी रह्यो छे ठंडो लागी रह्यो छे जाणे के ए पण ईदनी आ लोकोने ए बधाई आपी रह्यो होय अभिनंदन आपी रह्यो एवुं लागी रह्युं छे अने गामना अंदर हिलचल चाली रही छे। ईदगाह जाने की तैयारी हो रही है। किसी के कुर्ते में बटन नहीं है। पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। तो ईदगाह जवा माटेनी तैयारीओ करी रह्या होय छे आ लोको अने एना अंदर घणा लोको एवा होय छे के जेमना कुर्तो जे पहेरवानो होय छे एना बटन नथी होता अने ए माटे बटन ना होय एटले पड़ोसमां जाय छे सोय अने दोरो लेवा माटे अने ए माटे दौड़धाल चाली रही होय छे। किसी के जूते कड़े हो गए हैं उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। घणा जणा एवा छे के जो लोको पासे चामड़ाना जूता मतलब के चप्पल के सेंडल के बूट के जे कही शकाय ए छे तो एनामां चामड़ाना छे माटे लांबो समय ज्यारे तेल पावामां नथी आवतुं एटले ए लोको एक कड़क बनी जाय छे। तो आ जे कड़क हो गए है तो शुं करे छे के जे तेल नाखवा माटे तेलीने त्यां दौड़ी रह्या छे। जल्दी जल्दी बे लोको सानी पानी से दे ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। तो कहे छे कि जल्दी जल्दी जे बळदो जे छे जे काम करवावाळा जे प्राणीओ छे एमने આપણે પાણી અને એનો ખોરાક આપી દઈએ કારણ કે ઈદગાહ જઈને આપણે પાછા આવીશું લौटीશું જ્યારે પાછા આવીશું ત્યારે दोपहर થઈ જાય मतलब બપોરનો સમય થઈ જશે। 3 कोस का पैदल रास्ता फिर सैकड़ों आदमियों से मिलना बैठना। કહે છે કે 3 कोस मतलब 3 કિલોમીટરથી પણ વધારે જે પેદલ ચાલતા જવાનો રસ્તો છે અને सैकड़ों आदमी એટલે ઘણા જ બધા આદમીઓ જે છે એમનો મેળવાનું પેટવાનું બનશે કારણ કે મેળા પ્રકારનું છે એટલે ઘણા બધા લોકો ત્યાં ભેગા થશે। दोपहर के समय लौटना असंभव है। लड़के सबसे ज़्यादा पसंद है। किसी ने एक रोज़ा रखा है वह भी दोपहर तक किसी ने वह भी नहीं ली लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है। तो बात करे छे कि दोपहर सुधी मतलब बपोर सुधी आववानुं वळतुं पाछुं आववानुं तो संभव है नहीं असंभव है मतलब संभव नहीं पण बाळको जे छे लड़के मतलब बाळको जे छे खूब ज पसंद थई गेला छे खूब ज उत्साहित छे। तो घणा जणाए कोई रोजू राखेलुं होय छे कोई के अर्धो रोजू मतलब के बपोर सुधी राखेलुं होय छे कोई नथी पण रोजू राखता परंतु हरेक ने ईदगाह जवा माटेनी खूबी जे खुशी होय छे ए खूब ज महत्वनी होय छे। रोजे बड़े बूढ़ों के लिए हो गए इनके लिए तो ईद है। रोज़ ईद का नाम रटते थे आज वह आ गई है। तो रोजा जे छे ए तो मोटा व्यक्तिओ अने बूढ़ा व्यक्तिओ मतलब के घरडालो व्यक्तिओ छे एमना माटे महत्वनुं छे। आमना माटे तो महत्व खाली ईद ज छे
અને ઈદનું નામ રડતા હતા કે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે, અને આજ એ ઈદ આવી ગઈ છે, માટે બાળકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते, उनकी अभी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. अब લોકો બધા બાળકો જે વિચાર કરી રહ્યા છે કે અત્યારે સમય આવી ગયો છે, ચાલો ચાલતા કેમ નથી, જલ્દીથી આપણે ઈદગાહ જવાનું છે, કેમ બધા લોકો તૈયાર થતા નથી, અને પોતપોતાની જે જેબ છે મતલબ જે ખિસ્સા જે છે એના અંદર કુબેર મતલબ કે પૈસા મૂકી દીધેલા હોય છે, અને એ પૈસા ભરેલો છે એવું વાંચે છે, જોવે છે, અને પછી અંદરથી ખિસ્સામાંથી નીકાળી બારી બારીથી ગણે છે, ગણીને ફરી પાછા પોતાના ખિસ્સામાં મૂકી દે છે. હવે આગળ શું થાય છે, પછી ખુશ થાય છે. महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है. मोहसिन के पास 1 2 8 9 15 पैसे है. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगे, खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या. तो बात करे છે કે ભાઈ જે મહેમૂદ નામનો છોકરો જે હોય છે એ પોતાની પૈસા ગણે છે, તો 1 2 12 પૈસે મતલબ 12 પૈસા એની પાસે છે. મોહસિન નામનો છોકરો છે તો એની પાસે પણ 15 પૈસા એના પાસે પણ હોય છે. અને આ રીતે અનગણિત મતલબ ગણેલા નથી એવા અને નથી ગણી શકાય એવી મતલબ ગણી શકાય એવા પૈસા નથી અને ગણી શકાય એવી વસ્તુઓ અમે લાવીશું. એના અંદર એ મીઠાઈઓ, ખિલોના મતલબ કે રમકડાની વાત કરી છે, ગેંદ મતલબ કે જે બોલ આપણે દડો જે રમવાનો આવે છે, એવું ઘણી બધી વસ્તુઓ અમે મેળામાંથી લાવીશું. और सबसे ज़्यादा पसंद है हामिद कि गरीब सूरत दुबला पातला लड़का जिसका बाप गत वर्ष हैज की पेट हो गया, फिर एक दिन माँ भी मर गई. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही पसंद भी है. તો વાત કરી છે હામિદની કે આ બધા જ પસંદીદ વ્યક્તિઓ છે, ઉત્સાહિત વ્યક્તિઓ છે, એના અંદર એક વ્યક્તિ જે છે બાળક જે છે એ છે હામિદ છે. અને હામિદ એટલે ગરીબની સુરત, ગરીબ કોને કહી શકાય એ આપણે હામિદને જોઈએ તો આપણને ખબર પડી જાય છે. અને દુબળો પાતળો એકદમ પતળો વ્યક્તિ આ જે બાળક છોકરો જે જોવા મળે છે કે એનો બાપ જે છે એ ગત વર્ષ એટલે ગયા વર્ષે હેજ કી ભેટ હો ગયા હે. હવે હેજ કી ભેટ મતલબ કે જે બીમાર વ્યક્તિ થઈ અને મૃત્યુ પામે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. જોઈ લઈએ આપણે, પાછળ શબ્દાર્થમાં આપેલું જ છે, જોઈ લેવાનું. હેસકી પેટ મતલબ કે જે આપણે પેટમાં દુખાવો થાય છે અને એના કારણે આ બાળક જે વ્યક્તિ જે છે એ મૃત્યુ પામી ગયો છે એનો બાપ, અને થોડા સમય પછી એની મા પણ મૃત્યુ પામી ગઈ હોય છે. એટલે હામિદ જે છે પોતાની જે દાદી છે અમીના એમની સાથે રહેતો હોય છે અને પસંદ પણ હોય છે. आगर तो हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह पसंद है. क्या है कि हामिदना पगना अंदर जूता मतलब के जे सेंडल के चप्पल होवा જોઈએ નથી, માથા ઉપર એક ટોપી છે એ પણ જૂની, અને जिसका गोटा काला पड़ गया એટલે જેનો માથા ઉપર જે ટોપી છે એના પર જે ગોટો જે છે એ પણ કાળો પડી ગયો છે, તો પણ એ વ્યક્તિ કેવો છે, ખુશ છે, પસંદ છે. अभागिनी अमीना अपनी कोठारी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना नहीं. इस अंधकार और निराशा में वह डूबी जा रही है कि किसने बुलाया था इस निगोड़ी ईद को. तो अभागिनी मतलब अभाग्यशाળી કહી શકાય એવી આજે અમીના જે છે પોતાની કોઠરી મતલબ પોતાનું જે નાનું ઝૂંપડું જે છે એના અંદર બેઠી બેઠી રોઈ રહી છે. કેમ તો કે આજ દિનનો ઈદનો તહેવાર છે, ખૂબ ખુશીનો તહેવાર છે, પરંતુ એના પાસે એક ઘરના અંદર દાણો પણ નથી, ખાવા માટે દાણો નથી, પૈસા નથી, એવી એકદમ દરિદ્રતા છે, ગરીબાઈ છે. અને કહે છે કે इस अंधकार और निराशा में वह डूब जा रही है. એકદમ અંધકાર અને નિરાશાના અંદર માયુસ બની જાય છે અને પોતે રડવા લાગે છે પોતાની જે ઝૂંપડી હોય છે એના અંદર બેસીને. આગળ શું ઘટના ઘટિત થાય છે તો કે કિસને બોલાયા था इस निगोड़ी ईद को, અને ઈદને સામે કહેતી હોય છે કે કોને બોલાવી હતી આવી નિગોડી મતલબ કે નિર્ગુણી જે છે આ રીતે હેરાન પરેશાન કરે છે, મુશ્કેલીમાં મૂકે છે, એવી ઈદને કોને બોલાવી હતી, આવ્યું જે પોતે સ્વ ઉચ્ચાર બોલી રહી હોય છે. अमीना का दिल कचोट रहा है. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. हामिद का बाप अमीना के सिवा और कौन है. क्या છે અમીનાનું દિલ જે છે એ કચોટ રહ્યા છે મતલબ દુઃખી થઈ રહ્યો છે. કેમ કે ગામના અંદર હરેક બાળક જે છે પોતાના બાપા સાથે ઈદમાં જઈ રહ્યો, ઈદગાહ જઈ રહ્યો હોય છે, પરંતુ હામિદનો બાપ હોતો નથી, તો મૃત્યુ પામી ગયો હોય છે, એની મા પણ નથી હોતી. એટલે હામિદ માટે તો મા અને બાપ બંને જ વસ્તુઓ આ અમીના પોતે જ છે, એની દાદી જે છે એ જ છે. उसके अकेले जाने दे
उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? नहीं, अमीना उसे यूँ न जाने देगी। नहीं सी जान 30 को चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है। तो मस्त પ્રશ્ન અહીંયા વાત કરી છે કે એને એકલો કેવી રીતે જાવી દેવાય, કારણ કે ત્યાં ખૂબ જ ભીડ હશે, ખૂબ જ મેદની હશે, ખૂબ જ લોકો હશે અને એના અંદર કદાચ આ બાળક ખોવાઈ ગયો તો અમીના જવા દેવાનું ના પાડે છે અને એમાં પછી નાની જાન મતલબ નાનો બાળક છે અને 30 કોસ ચાલવાનું છે, 30 કોસ ચાલવાનું છે દૂર, તો એટલામાં જો ચાલતો જશે તો એના પગના અંદર છાલા પડી જશે, પગના અંદર જે આપણે કહી શકીએ પગના અંદર જે ફોડા થતા હોય છે એવા કે પડી જશે, થઈ જશે। અને બીજી વસ્તુ કે એના પગના અંદર પહેરવા માટે ચપ્પલ પણ નથી। कुल 2 आने पैसे बच रहे हैं, 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में। यही तो बिसात है और ईद का त्यौहार, अल्लाह ही बेड़ा पार लगाए। क्या है कि कुल 2 आने पैसे बच रहे हैं, 2 आना पैसा जेमने पासे बचेला होय छे। જોઈએ તમે કે 3 पैसे हामिद की जेब में है, 3 पैसा हामिदना जेब मतलब हामिदનો જે ખિસ્સો જે છે એના અંદર હોય છે અને 5 અમીના કે બટુએ में है, 5 હોય છે અમીનાના બટુએ મતલબ એમનું જે પાકીટના અર્થમાં કહી શકાય એવું જે વસ્તુ છે એ પૈસા મૂકવા માટેનું એના અંદર હોય છે। અને આ જ એક બિસાત છે, આ જ એક જે સમય છે કે ઈદનો તહેવાર છે અને આવા સમયે આ કઠિન પરિસ્થિતિમાંથી અલ્લાહ મતલબ ભગવાન જ પાર ઉતારશે એવી વાત અહીંયા કરવામાં આવી છે। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा। હવે શું કરે છે તો હામિદ જે છે એ હામિદ એની દાદી માને મળવા માટે જાય છે અને એને દાદી માને કહે છે કે તું ડરતી નહીં, તારે ડરવાની જરૂર નથી, હું સૌથી પહેલાં પાછો આવી જઈશ, वापस आऊँगा मतलब पाछो पहला આવી જઈશ। गांव से मिला चला और बच्चों के साथ हामिद भी जा रहा था। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। हामिद के पैरों में तो जो जैसे पर लग गए हैं वह कभी थक सकता था। तो क्या है कि भाई गाँवથી મેળો નીકળે છે मतलब ગામથી બધા લોકો નીકળે છે અને બચ્ચો એટલે બાળકો હોય છે એની સાથે સાથે આ હામિદ પણ સાથે સાથે નીકળે છે। ક્યારેક ક્યારેક દોડી દોડીને આગળ નીકળી જાય છે, પછી ક્યાંક પેડ મતલબ વૃક્ષ આવે છે ત્યાં વૃક્ષના છાયા નીચે ઊભો રહી અને એના મિત્રો સાથે મળવા માટે ઇંતજાર કરે છે મતલબ રાહ જોવે છે। હામિદના જે પગ છે એના અંદર જાણે પંખ લાગી ગઈ હોય, પાંખો લાગી હોય એવી રીતે દોડતો દોડતો આગળ જઈ રહ્યો હોય છે અને એ થાકતો પણ નથી। बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले। हलवाइयों की दुकानें शुरू हुई, आज खूब सजी हुई थी। इतनी मिठाइयाँ कौन खाता है, देखो ना एक एक दुकान पर मनु होगी। तो क्या है કે થોડો સમય વ્યતીત થાય છે અને આગળ જ્યારે જાય છે ત્યારે મોટી મોટી ઇમારતો જોવા મળે છે, મોટા મોટા મકાનો જોવા મળે છે, એના અંદર એક અદાલત આવે છે, કોલેજ આવે છે, કલાઘર મતલબ કે ચિત્ર માટેની એક મોટી જે કહી શકાય એવી સ્કૂલ આવે છે અને એમની કરતાં આગળ આગળ જાય છે એટલે હલવાઈ મતલબ કે મીઠાઈ બનાવવાની દુકાનો પણ ત્યાં આવે છે। ખૂબ જ સજીલી જોવા મળે છે કારણ કે તહેવાર છે, લોકો આટલા બધા ઘણા બધા મોટા પ્રમાણમાં આવ્યા છે માટે એમનો વેપાર સારો થાય માટે સારામાં સારી વસ્તુઓ ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવેલી હોય છે, જેના કારણે આખી દુકાન જે છે એ સજેલી જોવા મળતી હોય છે। એમ કહે છે અને વિચાર કરે છે કે આટલી બધી મીઠાઈઓ જે છે બની છે, ખાતું કોણ હશે એવો એક વિચાર કરતો હોય છે। सहसा ईदगाह नजर आई, इमली के घने वृक्षों की छाए है, नीचे पक्का फर्श है, ऊपर जाजिम बिछी हुई है और रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई है। હવે શું થાય છે કે થોડો આગળ ચાલે છે ને અચાનક એમને ઈદગાહ જોવા મળે છે। ઇમલી મતલબ આંબલીનું ઝાડ છે અને આંબલીના ઝાડની છાયા છે મતલબ કે એનો છાંયડો ત્યાં છે અને નીચે પક્કા ફર્શ છે મતલબ નીચે જે બેસવા માટેની વ્યવસ્થા છે એ પાકું વ્યવસ્થિત બેસવા માટેની વસ્તુ બનાવેલી હોય છે અને એના ઉપર પણ જાજીમ પાથરેલી હોય છે એટલે એના ઉપર પણ આપણે જે પાથરણું પાથરતા હોય છે એ પાથરણું પણ પાથરેલું હોય છે અને ત્યાં રોજિંદારો મતલબ જે લોકોએ રોજા કર્યા છે, જે નમાઝ પઢવા માટે આવ્યા છે એ વ્યક્તિઓ પંક્તિ માટે લાઇનના અંદર એક પછી એક ગણી ના શકાય એટલી લાંબી લાઇનના અંદર એ લોકો બેઠેલા હોય છે અને નમાઝ પઢતા હોય છે। यहाँ कोई धन और पद नहीं देखता, इन ग्रामीणों के भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। और શું કહે છે કે અહીંયા કોઈ ધન કે કોઈ પદ જોતા નથી, બધા જ વ્યક્તિઓ જે છે એ બધા જ વ્યક્તિઓ સમાન છે, બધા જ એક જ જગ્યાએ સાથે બેસીને નમાઝ પઢી શકે છે અને એના અંદર આ ગ્રામીણો પણ લાગી જાય છે અને એ પણ જે પાછળની પંક્તિ મતલબ લાઈન હોય છે એ લાઈનમાં જોડાઈ જાય છે। इतना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था,
हजारों सिर एक साथ सीधे में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं। કેટલી સુંદર વ્યવસ્થા છે અને કેટલું સુંદર સંચાલન છે કે જેના અંદર હજારોના સંખ્યાના અંદર લોકો જે છે એક જ સાથે સિર ઝુકાવે છે નમાઝ પઢવા માટે અને એક જ સાથે બધા જ લોકો સિર ઉઠાવે પણ જોવા મળે છે। मानो भ्रातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोई देता है। आपने એવું લાગે છે કે ભાતૃત્વ ભાવ હોવો જોઈએ, ભાઈચારાનો જે ભાવ હોય છે એ આપણને અહીંયા ત્યાં જોવા મળે છે કે સમસ્ત બધા જ જે આત્માઓ જે છે એનાથી કડીક રૂપે ભરાઈ ગયો છે કે બધા જ વ્યક્તિઓ આપણા ભાઈઓ છે, એમાં કોઈનો भेदभाव જોવા મળતો નથી। नमाज खत्म हो गई, लोग वापस आपस में गले मिल रहे थे। अब मिठाइयाँ और खिलौने की दुकानों पर धावा होता है। तो શું થાય છે કે હવે નમાઝ પૂરી થઈ જાય છે, નમાઝ પડતા હોય છે, નમાઝ પૂરી થઈ જાય છે, લોકો એકબીજાને આપસમાં ગળે મળે છે, ગળે મળી અને ઈદની મુબારકબાદ કહેતા હોય છે। અને ઘણા બધા લોકો જે છોકરાઓ જે છે તો પછી મીઠાઈઓની દુકાનો પર અને ખીલોના મતલબ રમાડકરાની દુકાનો પર પહોંચી જાય છે, ત્યાં જ જઈને બધા ટોળા જમાવી દે છે। ग्रामीणों का ये दल इस विषय में बालकों से कमी उत्साहित नहीं है। કહે છે કે જે ગ્રામીણોનું જે દળ છે એ પણ બીજા બાળકોના જેમ ઉત્સાહિત ઓછું હોતું નથી, કારણ કે એ પણ આ બધા મીઠાઈઓ લેવામાં, ખીલોના લેવામાં અંદર પાછળ રહેતો નથી, એ પણ બધા પહોંચી જાય છે। ये देखो हिडोला है, एक पैसा देकर चढ़ जाए। हिडोला मतलब કે હિંચકો છે અને એનો એક પૈસો આપી અને આપણે ચડી જઈએ એવી વાત કરવામાં આવેલી છે। कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी ज़मीन पर गिरते हुए। तो જે હિંચકો હોય છે, હિંચકો આમ જતો હોય છે તો ક્યારેક આસમાન એટલે ઊંચો જતો હોય છે, ક્યારેક આમ જમીન ઉપર નીચો આવતો હોય છે। लकड़ी के हाथी, घोड़े और ऊंट सड़ों से लटक हुए है। तो તમે ક્યાં મેળામાં ગયા છો ત્યાં જોયેલું છે ચકડોળના અંદર કે ચકડોળ જે ગોળ હોય છે એના સિવાય એક ગોળ ગોળ ફરતું પણ ચકડોળ જોવા મળતું હોય છે કે જ્યાં ઊંટ હોય છે, હાથી હોય છે, ઘોડા હોય છે, એના લાકડાના બનાવેલા હોય છે અને એના પર આપણે બેસવાનું અને પછી ગોળ ગોળ ફરતું હોય છે। તો આ પણ એવો બેસી અને મજા માણવાની કોશિશ કરતા હોય છે। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो। एक पैसो આપવાનો અને 25 ચક્કર એના અંદર ખાવાના એવી મજા લેવાની હોય છે। महमूद, मोहसिन, नूरे और समी इन घोड़ों पर बैठते हैं, हामिद दूर खड़ा है। એવા ચાર એના જે મિત્રો જે છે એ ચાર મિત્રો આ ઘોડા પર બેસી જાય છે, પણ હામિદ ત્યાં બેસી શકતો નથી કારણ કે હામિદના પાસે પૈસા ઓછા છે, એને પોતે ખર્ચો કરવા માગતો નથી। 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। ये છે કે 3 પૈસા છે એમાંથી 1 પૈસો હું એને જો આપી દઈશ આ ખાલી ચક્કર ખાવામાં, મારે એવું આપીશું નથી, હું આપી શકું એમ નથી। सब चरखिया से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबी। ओके છે ચરખીઓ से उतरते हैं मतलब કે ત્યાં જે ચકરડી છે જેના પરથી નીચે ઉતરે છે અને પછી ખીલોના મતલબ રમકડા લેવા માટે દોડે છે અને એક બાજુ આખી દુકાનોની એક કતાર છે, મતલબ એક લાઇન લોબી છે કે જેના અંદર તે ખીલોના મતલબ રમકડા લેવા માટે જાય છે। अलग अलग प्रकारना रमकड़ा है, एना अंदर सिपाही, गुजरिया होय छे, राजा होय छे, वकील होय छे, भिस्ती, धोबी, आ अलग अलग प्रकारना आपणे रमकड़ा त्यां जोवा मळे छे। वाह, लगता है अब बोलना ही चाहते। अने एटला सुंदर होय छे जे आ खिलौना मतलब रमकड़ा कि जाणे આપણે આમ જોઈ રહીએ તો આપણે એવું લાગે કે સામેથી હમણાં જોડા બોલશે, એટલા ખૂબ જ મનમોહક આ રમકડા જે છે આપણને જોવા મળતા હોય ત્યાં જેમને જોવા મળે છે। मोहम्मद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता कि अभी कवायद किए चला जा रहा है। तो શું લાગે છે મહેમૂદ નામનો જે બાળક છે એ સિપાહી લે છે। હવે સિપાહી જે ખાખી વર્દી પહેરેલી હોય છે, માથે લાલ પાઘડી બાંધેલી હોય છે અને કંધા મતલબ કે જે ખભા છે એના પર બંદૂક લગાવેલી હોય છે ને જાણે એવું લાગી રહ્યું છે કે હાલ જ પોતે જંગ માટે, યુદ્ધ માટે जतो હોય એવું લાગી રહ્યો છે। मोहसिन को भिस्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए है, मशक का मुंह एक हाथ से पकड़ता हुआ, कितना पसंद है, शायद कोई गीत गा रहा है, बस मशक से पानी उड़ेलता ही जाता है। मोहसिन नामનો બાળક છે અને भिस्ती पसंद આવે છે। भिस्ती मतलब જે મશકના અંદર પાણી ભરી અને લોકોના ઘેર આપે એવો આ જે भिस्ती જે છે એ પસંદ આવતો હોય છે। એને મશક આના ખભા ઉપર રાખેલી હોય છે અને એક હાથ મશકનો હાથે પકડેલો હોય છે અને બીજો પાણી ભરી અને આમ લઈને ફરી રહેતો હોય છે અને જાણે ગીત ગાતો હોય એવો લાગી રહ્યો જોવા મળી રહ્યો હોય છે। नूरे को वकील से प्रेम है, काला चोगा, नीचे सफ़ेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए।
તો જે નૂરે નામનો જે બાળક છે એને વકીલ પસંદ આવી જાય છે અને વકીલ નામનો જે રમકડું છે એ મને પસંદ આવી જાય છે કે જેના અંદર કાળા ચોગા મતલબ કાળો કોટ પહેરેલો હોય છે, નીચે સફેદ અચકન મતલબ કે પેન્ટ જે પહેરેલું હોય છે અને અચકન કે સાमने की जेब में घड़ी मतलब કે જે આપણે ઘડિયાળ હોય છે, સુનેરી જંજીર હોય છે, એક હાથના અંદર કાનૂનની પોથી મતલબ કે બુકો જે હોય છે, જે કાનૂન માટેના જે બંધારણના અને કાનૂની જે જરૂરી હોય છે એવા પુસ્તકો તેના હાથમાં હોય છે। मालूम होता है कि अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहा है। जाने એવું લાગી રહ્યું હોય છે કે અત્યારે જે કોર્ટમાંથી અદાલતમાંથી આવી રહ્યો કોઈ મોટો કેસ લડીને આવી રહ્યો હોય એવો લાગી રહ્યો છે। ये सब 2-2 पैसों के खिलौने हैं। हामिद के पास कुल 3 पैसे हैं। इतने महंगे खिलौने कैसे ले? कैसे કે હરેક જે ખિલોનું છે 2-2 પૈસાનું છે અને હામિદ પાસે ટોટલ 3 પૈસા છે, માટે આટલું મોંઘા એ લઈ શકે તેમ નથી। खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, जरा पानी पड़े तो सारा रंग धुल जाए। ऐसे खिलौने के किस काम के? उन्हें लेकर वह क्या करेगा? विचारे છે કે જો ખિલોના હાથમાં હોય જો જ હાથમાંથી પડી જાય નીચે તો ચૂર ચૂર મતલબ ભાગીને ભૂકો થઈ જાય। બીજું કે જો એના પર પાણી જો રેડવામાં આવે તો પાણી પડે તો પણ એનો જે કલર જે છે ઉપરનો એ ધોવાઈ જાય। એટલે આવું ખિલોનું આપણા કામનું નથી, આવું જે રમકડું છે આપણા કામનું નથી, એને લઈને આપણે શું કરીશું એમ વિચારી અને એ ખિલોનો લેતો નથી। खिलौना के बाद मिठाइयाँ आती है। किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मज़े से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है। अभागे के पास 3 पैसे हैं, क्यों नहीं कुछ लेकर खाता? ललचाई आंखों से सबकी ओर देखता है। હવે રમકડાની દુકાનોથી આગળ જાય છે ત્યારે મીઠાઈની દુકાન આવે છે। મીઠાઈની દુકાનના અંદર ઘણા જણા વ્યક્તિઓ હોય છે, એમાંથી અમુક લોકો રેવડી લે છે, અમુક ગુલાબજાંબુ લે છે, કોઈક સોહન હલવા લે છે અને મજાથી ખાય છે, મજા આવે છે, ખાય છે। આ જ્યારે હામિદ જે છે એ બિરાદરી પૃથક છે, મતલબ એ બિરાદરીઓ જે બધા વ્યક્તિઓ છે વાતો કરતા હોય છે કે આ બાળક કેમ આવું કરે છે, કારણ કે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક લઈને ખાય છે અને પોતાના પાસે પૈસા છે, 3 પૈસા છે। અભાગ્ય મતલબ કે ભાગ્યશાળી જે છે વ્યક્તિના પાસે 3 પૈસા છે પણ કોઈ લેતો નથી, કોઈ ખાતો નથી અને લલચાયેલી આંખોમાં બીજો કોઈ વ્યક્તિ આલશે એવી ભાવના રાખી અને બીજી બાજુ જોઈ રહ્યો છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गीलट और कुछ नकली गहनों की। तो तेनी मिठाईनी दुकानથી આગળ નીકળે છે એટલે પછી લોહે મતલબ લોખંડની દુકાનો આવે છે, થોડી ગીલેટ કરવાવાળી દુકાનો અને ઘણી નકલી દુકાનો જોવા મળે છે। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। तो કહે છે કે બાળકો જે છે એમના માટે આવું કોઈ આકર્ષણ હતું નહીં, કારણ કે એમને તો શા માટે જરૂરિયાત હતી લોખંડના જે चीज वस्तु थी एमनी लेवानी, એટલે એ લોકો આગળ જતા રહે છે। પરંતુ જે हामिद જે છે એ दुकान पर रुके जाए છે। कई चिमटे रखे हुए हैं। उसे ख्याल आया कि दादी के पास चिमटा नहीं है। तवे से रोटी उतरती है तो हाथ जल जाते हैं। अगर वह चिमटा ले जाकर दादी को दे दे तो कितनी पसंद होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। હવે શું થાય છે કે લોહાની જે લોખંડની દુકાન છે ત્યાં ઊભો રહે છે, એને જુએ છે અને એક ચીમટો જોવે છે, ચીમટો મતલબ ચીપિયું, એ જુએ છે અને એને યાદ આવે, ખ્યાલ આવે છે, મતલબ એને યાદ આવે છે કે દાદીમાના પાસે ચમચો નથી, આ જે ચીમટો મતલબ જે ચીપિયો જે છે નહીં। જ્યારે તવા ઉપરથી રોટલી ઉતારે છે ત્યારે એમનો હાથ જળી જાય છે, હાથ એમને બળે છે। જો હું આ ચીમટો લઈ જઉં અને દાદીમાને આપી દઉં, દાદીમા કેટલા ખુશ થશે અને ક્યારે પણ આ જે છે એ હાથ એમનો બળશે નહીં। अगर वह चिमटा ले जाकर दादी को दे दे तो कितनी पसंद होगी और उनकी उंगलियां कभी न जलेगी। घर में एक काम की चीज़ हो जाएगी। खिलौने से क्या फ़ायदा, व्यर्थ में वे पैसे खराब होते हैं। क्या છે કે ઘરમાં એક ચીજ વસ્તુ પણ આવી જશે અને રમકડાથી કોઈ ફાયદો નથી, એ વ્યર્થના ખોટા કામ કરના પૈસા વપરાઈ જાય છે, ખરાબ થઈ જાય છે। जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की और कोई उठाकर भी नहीं देखता। કહેવા માગે છે કે ભાઈ જ્યારે આ જે રમકડા જે છે એ લો છો ત્યારે શરૂઆતમાં ખૂબ મજા આવે છે રમવા માટેની, પણ થોડો સમય થાય છે એટલે પછી એની બાજુ આંખ ઉઠાવી કે મેં જોતા નથી, કારણ કે રમવાની કોઈ મજા ખાસ આવતી નથી। એટલે આ વિચાર કરે છે કે આના કરતાં તો હું આ વસ્તુ લઈ લઉં કે જે મને આગળ કામમાં આવશે। या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाए। चिमटा कितने काम की चीज़ है। रोटियाँ तवे से उतार लो, चूल्हे में सेक लो, कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। अम्मा बेचारी को क्या फुर्सत है कि बाजार जाए और इतने पैसे की कहाँ मिलते हैं, रोज हाथ लगा लेती है। मस्त बात एना अंदर पण करवामां आवी छे कि कुछ देर की खुशी होती है और फिर खिलौना जो टूटी जाए
તો પછી એની બાજુ તેને જોવાનું મજા આવતી નથી અને તૂટીને બરબાદ થઈ જતો હોય છે. એના કરતાં બહેતર છે કે આપણે ચીપચો લઈ લઈએ કે જેના કારણે ઘણા બધા આપણને ફાયદા થાય છે. ફાયદાના અંદર એ થાય છે કે જે રોટી બનાવી હોય તો એને આપણે તવામાંથી ઉતારી શકો છો, એના ચૂલાના અંદર શેકી પણ શકો છો. કોઈ આગ માગવા માટે આવે તો આપણે ઝટપટ ફટાફટ એનાથી આગ પણ લઈને ચૂલામાંથી લઈને આપણે આપી શકીએ છીએ. અને કહે છે કે અમ્મા બિચારી ક્યારે એને ફુરસત મળતી નથી, એને સમય મળતો નથી, માટે બજારમાં જાય ક્યારે અને લાવશે ક્યારે. એનાથી બેસ્ટ છે કે પોતે લેતો જાય અને એની અમ્માનો હાથ બળે નહીં. આવું વિચારી અને આ બાળક જે છે એ ચીમટો ખરીદી લે છે. हामिद के साथी आगे बढ़ गए. सबील पर सब पर शरबत पी रहे हैं. देखो सब कितने लालची है, इतनी मिठाइयाँ तो ली, मुझे किसी ने एक भी न दी. હવે હામિદના જે સાથીઓ જે છે એ થોડા આગળ નીકળી જાય છે અને આગળ જઈ અને ત્યાં જે એક શરબતની દુકાન આવે છે ત્યાં જઈને શરબત પીતા હોય છે. ત્યારે હામિદ વિચારે છે કે કેટલા બધા લાલચી વ્યક્તિઓ જે છે કે આટલી બધી મીઠાઈઓ લે છે ખાવા માટે, પણ હામિદને એક પણ મીઠાઈ ખાવા માટે આપતા નથી. उस पर कहते हैं कि मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो. अगर किसी ने कोई काम करने को कहा तो पूछेगा खाई मिठाई, आपका मुंह सड़ेगा, फोड़े फुसियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी. तो આ બાળક કહે છે કે જો આ બધા મીઠાઈઓ ખાય છે ને હવે મને જ્યારે કહેશે કે ભાઈ મારું આ કામ કર, મારું આ કામ કર, હું બધું જે કામ કરું છું ત્યારે હું એને પૂછીશ કે ભાઈ તમે બધાએ મીઠાઈઓ ખાધી છે ને, તમારું મોં જે છે એ સડી જશે, તમારા મોંના અંદર ફોડિયા થશે અને તમારી જબાન છે જે ચટોરી બની જશે, મતલબ એકદમ મીઠી બની જશે, જેને કહી શકાય ચટોરી બની જશે. તબ ઘર સે પૈસા ચુરાएंगे और मार खाएंगे. અને કહે છે તમે ઘરે જરૂરિયાત આ બધી વસ્તુની જરૂર તમને પડશે એટલે તમે શું કરશો, ઘરેથી પૈસા ચોરાવશો અને પછી ઘરવાળાને મમ્મી પપ્પાના માર ખાશો. अम्मा चिटमा देकर मेरे हाथ से लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. અને કહે છે કે હું જ્યારે આ ચીમટો લઈ અને મારી દાદીમાને આપીશ ત્યારે મારા દાદીમા ખૂબ જ ખુશ થઈ જશે અને ખુશ તો થઈ અને કહેશે કે મારો બાળક જે છે મારા માટે ચીમટા લાવ્યો છે, મતલબ મારા માટે ચીપિયો લાવ્યો છે. कितना अच्छा लड़का है, इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. તો કહે છે કે આ લોકોના બાળકો પેલા જે છે ખિલોના લાયા છે, રમકડા લાયા છે, એમાં કોઈ એમને દુઆ આપવાનું નથી, પરંતુ એને કહે છે કે મોટા વ્યક્તિઓ જે છે, બડા બુર્દ વ્યક્તિઓ છે, એમની દુઆ જે સીધી અલ્લાહ સુધી, ભગવાન સુધી પહોંચતી હોય છે. એટલે આ જે અમ્મા જે છે એ કોઈ દુઆ કરશે તો સીધી अम्मा જે अल्लाह છે, अल्लाह भगवान છે, એમની સાથે દુઆ પહોંચી જશે. मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता. કહે છે કે મારા પાસે પૈસા નથી, હું ગરીબ ભલે રહ્યો પણ હું કોઈના માટે પૈસા માગતો નથી. उसने दुकानदार से पूछा ये चिमटा कितने का है. दुकानदार ने पूछे છે કે આ ચિમટાનો ભાવ શું છે, કેટલા પૈસા છે. સામે જવાબ આવ્યો 6 पैसे लगेंगे, मतलब 6 पैसा થશે. हामिद का दिल बैठ गया, फिर भी बोला ठीक ठीक बताओ. हामिदને લાગી કે આપણી પાસે ઓલરેડી 3 પૈસા જ છે, આ બે 6 પૈસા માગી રહ્યો છે, ડબલ પૈસા છે, આપણી પાસે છે નહીં, એટલે થોડું મનમાં લાગે છે. તો પણ સામેથી બોલે છે કે ઠીક ઠીક बताओ, ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बनो. કહે છે કે ઠીક ઠીક તો 5 રૂપિયા લાગશે, 5 પૈસા. જો તમારે જોતો હોય, હામિદને કહે છે કે તારે જો જોતો હોય તો લઈ લે, ના જોતો તો ચલતો થઈ જા. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुने. હવે શું થાય છે કે હામિદ એકદમ મજબૂત કલેજો રાખી અને કહી દે છે કે 3 પૈસા ચાલશે, અને એવું કહી અને ત્યાંથી ચાલતો થઈ જાય છે કે જેથી દુકાનદાર જે કંઈ કહેવા માગતો હોય એ સાંભળે નહીં. લેકિન દુકાનદારને ઘુડકિયા નહીં દી, લેકિન દુકાનદાર એને બોલતો નથી, કંઈ પણ પ્રકારના કોઈ શબ્દ કે કોઈ કહેતો નથી, બલ્કि बुलाकर चिमटा दे दिया અને પાછો બોલાવે છે, પાછો બોલાવી અને એને ચિમટો મતલબ ચીપિયો આપી દે છે. हामिद ने उसे इस तरह गद्दे पर रखा मानो बंदूक है, फिर सांस से अड़कता हुआ संगियों के पास गया. અને પછી આ ચિમટો લઈ લે છે અને એને પછી પોતાના ખંધે મતલબ ખભા પર મૂકી દે છે, જાણે એને પોતે ખભા ઉપર બંદૂક મૂકી હોય એવી રીતે શાંતિ મૂકે છે અને શાંતિ પછી અકળતો હોવો એના જે મિત્રો જે છે એ મિત્રો પાસે જાય છે. मोहसिन ने हंसकर कहा ये चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा. और જે મોહસિન નામનો એનો જે મિત્ર છે કહે છે કે એકદમ હસે છે, પછી કહે છે કે ચિમટા શા માટે લાવ્યો છે, તો જે ચીપિયો છે એને શું કરવા લાવ્યો છે બુદ્ધુ, એનું તું શું કરીશ, મૂર્ખ છે, એવી વાત કરે છે. हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चू. કહે છે કે જો તારો ચિમટો છે જમીન પર આમ પછાડે છે અને પછાડી અને કહે છે કે તારો જે ભીસ્તી છે એને તો પછાડ નીચે,
એક વખત ગિરાય જે પાડ ખબર પડશે કે એની જે પસલીઓ જે છે આટલી પસલી બધું જ અલગ થઈ જશે બચ્ચુની। महमूद बोला तो ये चिमटा क्यों खिलौना है? तो कहते ये चिमटा कोई खिलौना है? हामिद के खिलौना क्यों नहीं है? अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में लिया फकीरों का चिमटा हो गया, चाहो तो इससे मंजीरे का काम भी ले सकता हूँ। एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। तो क्या खिलौना तो है केवी रीते? तो जो कि गभा पर राखूँ तो बंदूक बनी जाए छे, हाथ में राखूँ तो फकीरों चमचो बनी जे चीपियो है बनी जाए छे, अने जो हूँ चाहूँ तो एना अंदरथी मंजीरानो अवाज पण निकाली सकूँ छूँ। अने जो एक चिमटो लगावूँ तो तारा बराबर बधा ज खिलौना रमकड़ा जे छे ए बधा ज रमकड़ा एक ज साथे पूरा थई जाए। तुम्हारे खिलौनों ने कितना ही और जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकते। बहादुर शेर है कि तमारा बधा ज खिलौना रमकड़ा जे बधा ज भेगा थईने जो कोईपण जोर लगावे तो पण मारा जे चिमटो छे एने कोईपण प्रकारनी मुश्केली पैदा करी शके तेम नथी, कारण के चिमटो जे छे खूब ज बहादुर छे। मेरा चिमटा। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे? 2 आने की है। क्या है કે ખંજરી લીધી હોય છે આ સમ્મી નામનું બાળક હોય છે ને, અને કહે છે કે એક કામ કર, આ મારો ચીમટો તને આપી, આ મારી જે ખંજરી હું તને આપી દઉં, 2 આનાની છે અને તું મને તારો ચીમટો આપી દે। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा और बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमचे की चमड़े की झिल्ली लगा दी है। डब डब बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। खंजरीनी अपेक्षा करतो हो तो ए रीते बोले छे कि मारो चिमटो जो चाहे ने तो तारी खंजरीनुं पेट फाड़ी नाखे एम छे। अने खाली चमड़ानी जे बनायेली छे ए बनी गई छे ने बोलवा वगाड़वा लागे छे। जो तेने पाणी पण अडी जाए, चामड़ानुं जे पड़ो छे एमां पाणी पण अडी जाए तो पछी एनो अवाज आववानो बंध थई जशे एवी वात करे छे। अने मारो जे बहादुर जे छे आ चिमटो ए आगमां, पाणीमां, आंधी होय तोय, तूफान होय तोय एना अंदर ए लागेलो रहेलो जोवा मळे छे। आगे चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन जब पैसे किसी के पास धरे हैं फिर मेले से बहुत दूर आ चुके हैं। और चिमटा जे छे बधाने मोहित कर ले छे, बधाने खूब गमी जाए छे अने बधाने पासे पैसा पण पूरा थई गया होय छे अने मेळाथी पण ते लोको दूर आवी गया होय छे। धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जीत करे तो भी चिमटा नहीं मिल सकता। तेज तो धूप खूब हो छे, तड़को खूब ज होय छे अने घर पहोंचवा माटेनी जल्दी होय छे अने आ लोको जे बाळको जे छे ए जो चिमटो लेवा माटे मोटा माणसों साथे जिद करे तो पण एमने मळी शके तेम नथी। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। अने हामिद खूब चालाक हतो माटे एने पोताना पैसा बचावी राख्या अने चिमटो खरीदी लीधो। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके। हामिद ने 3 पैसों में रंग जमा लिया। घણા બધા જે બાળકો હતા એમના પાસે ઘણા બધા પૈસા લઈ ગયા હતા, 15 પૈસા 12 પૈસા એવા બધા હતા, પરંતુ જ્યાં ત્યાં બધા ખર્ચો કરી નાખે છે અને સારી ઢંગની વસ્તુ લઈ શકતા નથી। અને હામિદ આ 3 પૈસા હોય છે પણ 3 પૈસાના અંદર પણ સારી એવી મહત્વની વસ્તુ લઈ લે છે। सच ही तो है, खिलौने का क्या भरोसा, टूट फूट जाए। हामिद का चिमटा बना रहेगा बरसों। કહે છે કે વાત સાચી છે, કારણ કે જ્યાં રમકડા જે છે એનો કોઈ ભરોસો નથી, ક્યારે પણ તૂટી જાય, પણ હામિદનો જે ચીમટો છે એ લાંબા સમય સુધી ટકી રહેશે। मोहसिन ने कहा जरा अपना चिमटा दो, हम भी देखिए तुम हमारा बिस्ती लेकर देखो। मोहसिन કહે છે કે એક કામ કરો, તારો ચીમટો આવે તો અમે પણ જોઈએ અને અમારો જે આ બિસ્તી છે એ તું જો। महमूद और नूरे ने भी अपने अभी खिलौने पेश किए। महमूद ने नूरे जो ये पोताना जो खिलौना है एमने आपे छे जोए छे। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति नहीं थी। चिमटा बारी बारी से सबसे हाथ में गया और उन्होंने उनके खिलौने के बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे, तो खूबसूरत सुंदर खिलौना होय छे, एकबीजाना जोए छे अने चेक करता होय छे। रास्ते में महमूद को भूख लगी, उसके बाप के ने केले खाने को दिए और अर्धा रस्ता में आवे छे अने महमूद नामनो बाळक होय छे एने खूब भूख लागे छे अने एना पप्पा जे छे एने केळा खावा माटे आपे छे। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। महमूद जे छे ए खाली हामिदने ज पोतानो साथी मित्र बनावे छे अने एने पोते केळું ખાવા માટે આપે છે અને કેળું ખાવા માટે આપે છે અને ચીમટો પણ પોતે પ્રભાવ રાખે છે અને એના કારણે એની મિત્રતા પણ જળવાઈ રહે છે। तो हम यहाँ पे जो पाठ दिख रहे थे तो अभी एक पेज बाकी है, तो कल हम दूसरी स्लाइड में दूसरे वीडियो के अंदर एवं दूसरा जो पाठ है वो पूर्ण करेंगे और जो स्वाध्याय है वो भी हम कल यहाँ पे पूर्ण करेंगे। अस्तु।